જય સ્વામિનારાયણ. અમદાવાદના માણેક ચોકમાં મળતો એવો પ્રખ્યાત જાંબુન શોટ આપણે ઘરે બનાવવાના છે. અમે જ્યારે પણ માણેક ચોક જઈએ છીએ ત્યારે આ જાંબુન શોટ અવશ્ય પીએ છીએ, કારણ કે સ્વાદમાં ખૂબ જ સરસ હોય છે. ત્યાં આપણે એક નાનો ગ્લાસ પણ 40થી 50 રૂપિયાનો મળે છે. તો આજે એવું થયું કે ચાલો આપણે ઘરે બનાવીએ તો સસ્તામાં પણ બની જાય. તો મેં 50 રૂપિયાના 500 એવા ખૂબ જ સરસ જાંબુન માર્કેટમાંથી લઈ આવી હતી. ફ્રેન્ડ્સ, અમારે આ જાંબુનને ફ્રોઝન કરીને મૂકી દેવાના છે. તમે કટ કરીને મૂકી શકો છો, અથવા તો આખા પણ તમે જાંબુનને ફ્રોઝન કરી શકો છો. હવે જાંબુન આપણે સરસ ફ્રોઝન થઈ ગયા છે. એક એક કરીને આપણે બધા જાંબુનને કટ કરી લેવાના છે. આપણા જાંબુ બરફ નથી થવાના, સરસ આવી રીતે આરામથી કટ થઈ જશે. તો આવી રીતે મેં આઈ થિંક અહીં 20 જાંબુ મેં કટ કર્યા છે. ત્યારબાદ હવે આ જાંબુને આપણે મિક્સર જાર લઈ લઈશું. તેમાં બધા જાંબુને સરસ રીતે આપણે ઠલવી દઈશું. અને ત્યારબાદ એક વાટકો મેં બરફના ટુકડા લીધા છે, તેને પણ આપણે એડ કરી દઈશું. અને અહીંથી 3 થી 4 ચમચી મેં ખાંડ લીધી છે. આ બધું જ કશું જ પાણી નાખ્યા વગર જ આપણે ક્રશ કરવાનું છે, કારણ કે બરફ છે એટલે સરસ રીતે આપણું ક્રશ થઈ જશે. તો આપણું જાંબુન શોટ બનીને રેડી થઈ ગયો છે. તો તેના માટે આપણે એક મસાલો રેડી કરીશું. અહીં મીઠું અને થોડુંક મરચું લઈ અને સરસ આપણે મસાલો રેડી કરી દીધો છે. તમે મરચું ના ખાવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે એક લીંબુ લેવાનું છે, તેને પણ આપણે કટ કરી લેવાનું છે. અને આ લીંબુને આપણે એક કાચનો ગ્લાસ લીધો છે, તો તેની જે ઉપરની કોર છે તેની ઉપર આવી રીતે સરસ રીતે લીંબુ લગાવી દેવાનું છે. લીંબુ લગાવ્યા બાદ આપણે જે મસાલો રેડી કર્યો છે તેમની અંદર આપણે આ ગ્લાસને ઊંધો કરી અને બધો જ મસાલો આપણે કોર ઉપર લગાવી દેવાનો છે, જેથી જ્યારે પણ આપણે જાંબુન શોટ પીશું ત્યારે તે લીંબુ અને જે મીઠું અને મરચું છે તેનો સ્વાદ કંઈક અલગ જ આવશે, બહુ સ્વાદ આવશે. તો ફ્રેન્ડ્સ, આપણો જાંબુન શોટ અહીં બનીને રેડી થઈ ગયો છે. તો તમને મારે આ જાંબુન શોટ બનાવવાની રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, ઓલ બટન દબાવવાનું ના ભૂલતા, જેથી તમને મારા બધા જ આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે. આવી જ નવી રેસીપીઓ સાથે આપણે ફરીથી મળતા રહીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. થેન્ક યુ.